નમસ્કાર મિત્રો, આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય યુદ્ધની વાત નથી કરવાના, પણ માનવ લાગણીઓ, નૈતિકતા અને ફરજના સૌથી મોટા, સૌથી ભયાનક સંઘર્ષની વાત કરવા જઈ રહ્યા છીએ. કુરુક્ષેત્રના યુદ્ધના 15 ખતરનાક દિવસો પસાર થઈ ચૂક્યા છે, અને હવે નૈતિકતાની બધી જ હદો પાર થઈ ગઈ છે. તો ચલો બીજો કોઈ સમય બગાડ્યા વિના સીધા જ મહાભારતના 16મા દિવસના આ અત્યંત રોમાંચક અને નૈતિક વળાંકમાં ઉતરીએ. ચાલો સમજીએ આ ભયાનક યુદ્ધની કિંમત ખરેખર કેટલી હતી. છલ સમ્રાટ યુધિષ્ઠિરની જય. બાપરે, આ સાંભળીને જ મોટો ઝટકો લાગે છે ને. યુધિષ્ઠિર, જેમને આપણે હંમેશા સત્ય અને ધર્મના મૂર્તિમંત પ્રતીક તરીકે જોયા છે, તેમને અચાનક જ અને બહુ જ કટાક્ષપૂર્વક છલ સમ્રાટ એટલે કે કપટના રાજા કહીને બોલાવવામાં આવે છે. ગુરુ દ્રોણના પેલા વિવાદાસ્પદ મૃત્યુ પછી કૌરવ છાવણીમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. વિભાગ 1. છલ સમ્રાટ યુધિષ્ઠિર. ખરેખર જુઓ તો વિજય મેળવવાની આ આંધળી દોડમાં ધર્મ અને ન્યાયના પક્ષે પણ પોતાની નૈતિકતા ક્યાંક ને ક્યાંક ગુમાવી દીધી છે. હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અશ્વત્થામાનો ભયંકર ક્રોધ આ યુદ્ધની દિશા કેવી રીતે રાતોરાત બદલી નાખે છે. પોતાના પિતાની કપટથી થયેલી હત્યા માટે તે પાંડવો પર રીતસરનો વરસી પડે છે. તે એટલો ગુસ્સામાં છે કે તે પાંડવોને તેમના પોતાના ગુરુના અંતિમ દર્શન કરવાનો પણ અધિકાર આપતો નથી. અને સૌથી ડરાવણી વાત ખબર છે, તે પાંડવ વંશનો સમૂળગો નાશ કરવાની એક ભયંકર પ્રતિજ્ઞા લે છે. આ ક્રોધ આખા યુદ્ધને હવે એક નવી, વધારે લોહિયાળ દિશામાં લઈ જાય છે. વિભાગ 2. દ્રૌપદીની ન્યાય પ્રત્યેની ફિલસૂફી. હવે સવાલ એ થાય કે આટલા મોટા પાયે થઈ રહેલા નરસંહારને કોઈ યોગ્ય કેવી રીતે ઠેરવી શકે? તો દ્રૌપદીનો દૃષ્ટિકોણ સમજવા જેવો છે. દ્રૌપદી યુદ્ધના આ ગણિતને બહુ જ પ્રેક્ટિકલ નજરથી જુએ છે. એક તરફ તે નુકસાન જુએ છે, ઘરમાં વડીલોના મૃત્યુ, ભાઈ ધૃષ્ટદ્યુમ્નના જીવનનો અંત અને સંબંધોનો પૂરેપૂરો વિનાશ. પણ બીજી તરફ તે લાભ પણ જુએ છે, સ્ત્રીઓના સન્માનનું રક્ષણ અને આવનારી પેઢીઓ માટે એક કડક દાખલો બેસાડવો કે સ્ત્રીઓનું શોષણ કરનારાઓને કેવો ભયાનક દંડ મળે છે. અંગત નુકસાનની સામે સામાજિક ન્યાયનું આ ખરેખર એક અત્યંત સચોટ અને કઠોર બેલેન્સ છે. વિભાગ 3. નવા સેનાપતિ અંગરાજ કર્ણ. હવે કૌરવ શિબિરમાં શું ચાલી રહ્યું છે એ જરા જોઈએ. ગુરુ દ્રોણના મૃત્યુ પછી દુર્યોધનને તાત્કાલિક એક નવા અને મજબૂત નેતાની જરૂર છે. છાવણીમાં ચાલતા ડર અને શંકાઓ વચ્ચે દુર્યોધન કર્ણને સર્વોચ્ચ સૈન્યપદ સોંપે છે. પણ અરે રે, કર્ણની નિમણૂકનો વિરોધ કેવો કડક થાય છે! મહારાજ શલ્ય કર્ણનું ઘોર અપમાન કરે છે. તે કહે છે કે કર્ણ હવે એક ઘરડા સિંહ જેવો છે, જેને દાંત તૂટી ગયા છે અને નખ ખરી પડ્યા છે. કેમ? કારણ કે કર્ણએ પોતાનું દિવ્ય કવચ, કુંડળ અને અર્જુન માટે ખાસ સાચવી રાખેલું પેલું અમોઘ અસ્ત્ર પણ હવે ગુમાવી દીધું છે. પણ શું દુર્યોધન આ સાંભળીને ચૂપ રહે છે? બિલકુલ નહીં. તે જે રીતે કર્ણનો મજબૂત બચાવ કરે છે ને, તે ખરેખર નોંધપાત્ર છે. તે સામાજિક દરજ્જા કરતાં કર્ણની અતૂટ વફાદારીને વધુ મહત્વ આપે છે. તે બધાને યાદ અપાવે છે કે કર્ણએ માત્ર ને માત્ર દુર્યોધનની સુરક્ષા માટે પોતાનું સૌથી શક્તિશાળી અસ્ત્ર બલિદાન કરી દીધું હતું. દુર્યોધન ચોખ્ખું સંભળાવી દે છે કે શલ્ય જેવા રણ છોડીને ભાગનારા ડરપોક રાજાઓ કરતાં તેને કર્ણ જેવા સાહસી મિત્ર પર 100% વિશ્વાસ છે. વ્યૂહાત્મક ગણતરીઓ કરતાં ભાઈબંધીનો વિશ્વાસ અહીં જીતી જાય છે. હવે જરા આગળ વધીએ અને સમજીએ કે કૌરવ છાવણીમાં નિરાશા કઈ હદે પહોંચી ગઈ છે. માત્ર આ એક આંકડા પર ધ્યાન આપો, 90. જરા મહારાજ ધૃતરાષ્ટ્રની પીડા અને આઘાતની કલ્પના તો કરો. યુદ્ધના માત્ર 15 દિવસમાં, જી હા, માત્ર 15 દિવસમાં એકલા ભીમે તેમના 100માંથી 90 પુત્રોનો વધ કરી નાખ્યો છે. આ એક જ આંકડો કૌરવ પક્ષના વિનાશની ભયાનકતા અને ભય સાબિત કરવા માટે કાફી છે. અત્યાર સુધીના ઘટનાક્રમ પર નજર કરીએ તો આ વિનાશનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પહેલા દિવસે શરૂ થયેલું આ મહાયુદ્ધ વચ્ચે કર્ણનું પોતાના કવચકુંડળ ગુમાવવા, 15મા દિવસે શરશૈયા પર ગુરુ દ્રોણની નિર્દય હત્યા અને અંતે 90 કૌરવ ભાઈઓનો અંત. આ આખો ઘટનાક્રમ આપણને સમજાવે છે કે શા માટે કર્ણ હવે કૌરવો માટે માત્ર એક સેનાપતિ નથી રહ્યો, પણ તેમની આખરી અને સૌથી ભયાવહ આશા બની ગયો છે. વિભાગ 4. ફરજ અને પ્રેમનો દ્વંદ્વ. જુઓ, આ મહાકાવ્યમાં માત્ર યુદ્ધના મેદાનની કાપાકાપીની જ વાતો નથી. અહીં લાગણીઓનું પણ યુદ્ધ છે. કર્ણ એક તરફ મહાયુદ્ધનો સેનાપતિ છે, પણ બીજી તરફ એક પતિ પણ છે.
કર્ણની પત્ની સુપ્રિયા મૃત્યુશૈયા પર છે, તેની આખરી ક્ષણો ચાલી રહી છે અને તેને કર્ણની સખત જરૂર છે. પણ કર્ણ તે હવે માત્ર એક યોદ્ધા નથી રહ્યો, તે સરસેનાપતિ છે અને તેની નવી જવાબદારીઓ તેને યુદ્ધનું મેદાન છોડીને પોતાની પત્ની પાસે જવાની પરવાનગી આપતી જ નથી. આ ખરેખર કેટલી હૃદયદ્રાવક પરિસ્થિતિ છે. અને અહીં આપણને સુપ્રિયાનું અદ્ભુત સમર્પણ જોવા મળે છે. વિચારો, તે પોતે જ આ પરિસ્થિતિમાં યુદ્ધ ક્ષેત્રે પહોંચી જાય છે. તે કર્ણને કહે છે કે પત્ની જ્યારે પતિ પાસે પહોંચે છે ત્યારે અડધી બીમારી તો એમ જ મટી જાય છે. તે કર્ણને તેની બધી જ અપરાધ ભાવનામાંથી મુક્ત કરી દે છે, જેથી કર્ણ કોઈપણ જાતના વ્યક્તિગત પસ્તાવા વિના પોતાની સેનાપતિ તરીકેની ફરજ નિભાવી શકે. આ દ્રશ્ય કર્ણની આકરી કસોટી અને તેની પત્નીના બલિદાનને ખૂબ જ કરુણ રીતે રજૂ કરે છે. હવે આમાં સૌથી મોટો પેચ ક્યાં છે ખબર છે? કર્ણની પેલી પ્રતિજ્ઞા. કર્ણએ પોતાની માતા કુંતીને વચન આપ્યું હતું કે તે માત્ર અને માત્ર અર્જુનનો જ વધ કરવાનો પ્રયાસ કરશે, જેથી કુંતીના 5 પુત્રો તો હંમેશા જીવંત જ રહે, કાં તો અર્જુન અથવા કર્ણ. આ કેટલી મોટી વિડંબના છે! જરા વિચારો, કર્ણ એ સેનાનું નેતૃત્વ કરી રહ્યો છે, જેનો એકમાત્ર હેતુ પાંડવોનો સમૂળગો નાશ કરવાનો છે, અને છતાં તે પોતે માત્ર અર્જુનને જ મારવા બંધાયેલો છે. વિભાગ 5 16મા દિવસનો રણટંકાર. આ બધી જ લાગણીઓ, ગૂંચવણો અને ફરજોના બોજ સાથે હવે અંતિમ ટકરાવ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે. 16મા દિવસની સવાર પડી રહી છે. અહીં કૌરવ છાવણીની આંધળી વફાદારીનો એક ડરામણો ચહેરો સામે આવે છે. દુશાસન જરાય અફસોસ કર્યા વિના દુર્યોધન પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવે છે. તેને પોતાના ભૂતકાળના કોઈ પણ ખરાબ કામ માટે જરા પણ શરમ નથી. તે ગર્વથી કહે છે કે તેને દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવાનું કોઈ જ દુઃખ નથી, કારણ કે તેનાથી તેના મોટા ભાઈના અપમાનનો બદલો લેવાયો હતો. પોતાના ભાઈને ખુશ જોવા માટે તે હસતા હસતા મરવા પણ તૈયાર છે. આ માનસિકતા ખરેખર હચમચાવી નાખે તેવી છે. તો ચાલો મેદાનમાં ફાઇનલ વ્યૂહરચના કેવી છે તે સમજી લઈએ. એક તરફ કૌરવો છે, જે સેનાપતિ કર્ણના નેતૃત્વમાં લડી રહ્યા છે, અને તેમનું લક્ષ્ય માત્ર એક જ છે: અર્જુનને ખતમ કરવો. જ્યારે સામે પક્ષે પાંડવો માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ અર્જુનના નેતૃત્વમાં છે, અને તેમનું લક્ષ્ય કૌરવોના તૂટેલા મનોબળનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે, ખાસ કરીને ભીમના રૌદ્ર સ્વરૂપ દ્વારા. આ ખરેખર જીવન-મરણનો ફાઇનલ જંગ છે. અને સૂર્યોદય થતાં જ સેનાપતિ કર્ણ પોતાની સેના સામે આ અંતિમ ગર્જના કરે છે: કાં તો આપણે વિજયી થઈશું અથવા વીરગતિ પ્રાપ્ત કરીશું. બસ આ એક જ વાક્ય સ્પષ્ટ કરી દે છે કે હવે કોઈ માટે પાછળ હટવાનો કોઈ જ વિકલ્પ બચ્યો નથી. માત્ર ને માત્ર આર-પારની લડાઈ છે. તો મિત્રો, આજના આ સોર્સ મટીરિયલના વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો સવાલ મનમાં ઘૂમ્યા કરે છે. શું સાચું વિજય ક્યારે અસ્તિત્વ ધરાવી શકે જ્યારે તેની કિંમત પોતાનો જ પરિવાર, પોતાની નૈતિકતા અને પોતાના જ પ્રિયજનો હોય? દ્રૌપદીનું પીલું ગણિત, કર્ણનું બલિદાન અને ખુદ યુધિષ્ઠિરનું છલ સમ્રાટ બની જવું, આ બધું જ આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે આ મહાયુદ્ધની સાચી કિંમત ખરેખર કેટલી ભયાનક હતી. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે મહાભારતના આ જટિલ અને ડાર્ક પાસાઓને સમજવામાં તમને મજા આવી હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.